હેલો એવરીવન, કેમ છો તમે બધા? તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગણિતનું પેપર. તમે જોઈ શકો છો કે તમારે જે 13 માર્ચ 2024માં તમારી એક્ઝામ થવાની છે કક્ષા 10મીની, જે આપણે ધોરણ 10મું છે એનું આપણે એક્ઝામ થવાનું છે. તો 10 તારીખને જે 13 તારીખને આપણે એક્ઝામ થવાની છે ગણિતની, એનું એકદમ ઓરિજિનલ પેપર અમે તમારા માટે લઈને આવ્યા છીએ. તો આનાથી આપણે 80% પ્રશ્ન જે આપણા છે આ પેપરમાંથી આવવાના છે. તો તમને આ વિડીયો અહીં સુધી જોવાનું છે અને હું એક પ્રશ્ન તમને સમજાવવાની આખી કોશિશ કરીશ. તો તમે આ વિડીયો અહીં સુધી જોજો અને અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમે એને સબસ્ક્રાઈબ કરશો તો તમારે જે આવવાવાળી જે ઇન્ફોર્મેશન હશે તમારે બોર્ડ એક્ઝામ માટે તે તમને મળી જશે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા. તો આપણે કંઈ ડે ના કરીએ, ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે વિભાગ એમાં આપણે આવશે. સો આપણે પહેલા પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ. √5 એ અસમય સંખ્યા છે, તો આ શું છે આપણે ખરું. પછી px = x³ - x નો શૂન્યોની સંખ્યા 3 છે, તો આનો જવાબ આપણે આવશે, અહીંયા લખી દઉં છું, અહીંયા ઉપર ખરું. શું આવશે? ખરું. પછી sin60 ડિગ્રીનું મૂલ્ય 1/2 છે, તો ખોટું આવશે. શું આવશે? ખોટું. પછી બીજી પ્રશ્નની વાત કરીએ. જેમ થીટાનું મૂલ્ય વધે તેમ sin થીટાનું મૂલ્ય વધે છે, તો આ શું છે આપણે? ખરું. શું છે આપણે? ખરું. 2 અંકોની સંખ્યા અને અંકોની અદબાબદલી કરતા મળતી સંખ્યાઓને સરવાળો હંમેશા 11 વડે વિભાજ્ય થાય, તો શું આવશે આમાં? ખરું. પછી સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13માં છઠ્ઠી વિભાજ્ય સંખ્યા 17 છે, તો શું આવશે આમાં? ખોટું. તો આપણે ખરું ખોટા હતા. આ 6 માર્ક્સનું તમારે આવશે. શું છે? 100 માર્ક્સનું. તો 100 માર્ક્સ આપણાને મળી ગયા. અહીંયા આખું પેપર આ જવાનું છે. તમે એન્ડ સુધી વિડીયો જોજો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો જરૂરથી શેર કરી દેજો, કેમ કે આ જે પેપર છે એનામાંથી 80% પ્રશ્ન આવે જ છે. તો એ માટે અમે તમને આ પ્રશ્ન જે છે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો અમારી સાથે બનાવી રહેજો, ક્યાં પણ વિડીયો સ્કીપ ના કરતા. ચાલો હવે અહીંયા આપણે આવી ગયા. ચલો પ્રશ્ન ભણી લઈએ. 15 અને 35નું ગોળસા છે. શું છે આમાં? આપણે છે અહીંયા 5. શું છે? 5. સમીકરણ યુગ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ડેશ ઉકેલ છે. તો અહીંયા આપણે આવી જશે અનંત. પછી px yનું ઉગમ બિંદુથી અંતર ડેશ છે, તો આનો જવાબ આપણે આવશે b. √x² + y². પછી આમાંથી કોઈ પણ નહીં, સોરી આ અહીંયા છે 10 નંબરના દ્વિઘાત સમીકરણના વિવેચનનું સૂત્ર ડેશ છે, તો આનો જવાબ આપણે આવી જશે બી નંબરનું, b² - 4ac. આઈ હોપ તમને બધા પ્રશ્નો સમજમાં આવી ગયા હશે. તો આપણે વધીએ આગળ. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ડેશ છે, તો આનો આપણે આન્સર શું આવી જશે? આનો આપણે આન્સર આવી જશે 1, એટલે સી. વિઘાત બહુપદી px = ax² + bx + c, જ્યાં a = 0 ના શૂન્ય અલ્ફા અને બીટા હોય, તો અલ્ફા + બીટા શું હશે? તો આનો જવાબ આપણે આવી જશે ડી નંબરનું. આનો આપણે જવાબ આવશે એ નંબર, એટલે -b/a. પછી હવે આવી ગયા આપણે અહીંયા. ચલો આમાં પણ તમને એક પ્રશ્ન શું કહેવાય માર્ક્સ મળી જશે. ચલો, એક અવધિ વિતરણ માટે xi = 245 તથા fi = 100 હોય, તો મધ્યક x = ડેશ, તો આનો આવશે 2.45. શું આવશે? 2.45. ડેશ ઘટનાની સંભાવના ના હોય
શકે. તો -1.5. પછી વર્તુળનો સ્પર્શક વર્તુળને ડેશ બિંદુમાં છેદે છે તો 1. શું છે 1માં? એક અંકની આકૃતિ સંખ્યાઓમાંથી એક અંક યોગ્ય હોવાની સંભાવના ડેશ થાય તો કેટલી થશે? 4/9, 4/9. વર્તુળે ચતુષ્કોણ ABCDની બધી બાજુઓની સ્પર્શ છે જો AB = 7, BC = 3, CD = 4 તો AD કેટલા હશે? તો એ આપણે આવી જશે AD આપણે કેટલા આવી જશે? 18. AD આપણે આવી જશે 18. ખબર પડી? ચલો પછી નેક્સ્ટ પ્રશ્ન. સમાંતર શ્રેણી 8, 3, -2, -7 ડેશ માટે સામાન્ય તફાવત ડેશ થાય તો આનો આપણે આન્સર આવશે -5. -5 અને અહીંયા 18. ચલો હવે આગળ વધી આપણે. આમાં એક પ્રશ્નમાં તમને ઉત્તર આપવાનું છે. ઓકે. લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર જણાવો તો πr/180. 10 મિનિટના સમય ગોળામાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવશે તો 60 ડિગ્રીનો. 2 સેમી વ્યાસની ધાતુની ગોળની કિંમત 5 રૂપિયા થાય તો તે જ ધાતુની 4 સેમી વ્યાસની ગોળની કિંમત શોધો તો આપણે આવશે ₹40. પછી આગળ વધીએ. 22મા નંબરનો પ્રશ્ન. જો x = m-15 m-x = 7 તો z શોધો તો આપણું z કેટલું થઈ જશે? z આપણે થઈ જશે 22 નંબરનું છે. 1 મિનિટ, 1 સેકન્ડ. 21 નંબરનું. ઓકે, આ 22. તો આપણે આનો આન્સર આવી જશે. આપણો આને જવાબ આવશે 8. કેટલા આવશે? 8. a-100 a = 25 અને x not = 25 હોય તો સિગ્મા FI/DI શોધો તો આનો જવાબ આપણે આવશે, અહીંયા લખી દઉં હું, આનો જવાબ આપણે આવશે 0. હવે વિભાગ 2. વિભાગ 2માં આપણે આવી ગયા. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમિક -3 અને 2 હોય તેવી વિઘાત બહુપદી મેળવો તો આપણે આનો જવાબ શું આવશે? આનો આવશે x² + 3x + 2. વિઘાત બહુપદી px = 2x² + 6x + 3 શૂન્યનું સરવાળો અને ગુણાકાર શૂન્યનું સ્વાધ્યાય વગર મેળવો તો આપણે આનો જવાબ અહીંયા લખી દઉં. શૂન્યનું સરવાળો કેટલું હશે? જો શૂન્યનું સરવાળો આપણે આવી જશે અહીંયા =-3 અને શૂન્યનો ગુણાકાર કેટલો આવશે? શૂન્યનું ગુણાકાર આપણે આવશે 3/2. સમાંતર શ્રેણીમાં a = 5, d = 3, an = 50 હોય તો n શોધો. n આપણો આવી જશે 16. શું આવશે? 16. પછી સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ શોધો. 30મું પદ શોધો તો આનો જવાબ આપણે આવશે -87. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચ ઉચ્ચે ગોળની માપ 30 ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ કેટલી હશે? આપણે જો અહીંયા લખી દો 20√3 મીટર. જો sin a = 3/4 હોય તો cos a અને tan a ના મૂલ્ય શોધો તો
તો આનો જવાબ આપણે આવી જશે 30 નંબરનો ક્વેશ્ચનનો આન્સર cos a ઇક્વલ્સ ટુ રૂટ 7/4 અને પછી tan a નું જવાબ tan a નું ઇક્વલ્સ ટુ 3√7. ચલો વધીએ આગળ. કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 ડિગ્રી પ્લસ કોસ સ્ક્વેર 30 ડિગ્રી માઇનસ સાઇન સ્ક્વેર 60 ડિગ્રી. તો આનું જવાબ ગોતો. તો આવશે આપણે 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી હોય તેવા બે ઘટનાને જોડવાથી બનતા લંબઘનનો પૃષ્ઠફળ શોધો. તો આનો આપણે આન્સર શું આવી જશે? 160 સેમી સ્ક્વેર. 160 સેમી સ્ક્વેર. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. જો એ નળાકારની ત્રિજ્યા 7 સેમી છે તો નળાકારની ઘનફળ શોધો. તો આનો આન્સર આપણે આવી જશે 1088. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L = 40, H = 15, Fi = 7, Fo = 3 તથા F2 = 6 હોય તો માહિતીનો બહુલક શોધો. તો આનો આપણે જવાબ આવી જશે 52. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. S - t = 3, S/3 + t/2 = 6. તો આનો જવાબ આપણે આવી જશે S = 9, t = 6. ચકાસો કે 5 - 2 6,4 અને 7,-2 અને સમધી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આનો જવાબ આપણે આવી જશે ચકાસો. આને ચકાસો તમે. ઓકે, ચકાસો. નીચે દર્શાવેલા બિંદુઓમાંથી જે ચતુર્કોણ રખાતું હોય તો તેના પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. તો આનો આન્સર આપણે અહીંયા લખી દઈએ. x = 0, y = 0. જે બધા આન્સર જે છે હું તમને અહીંયા કરાવી દઈશ. બસ કેમ કે આપણે જોડે ટાઈમ નથી એટલે હું તમને ડાયરેક્ટ આન્સર કરાવું છું. અને આખી તમારે સોલ્વ કરેલી જોઈએ તો એ તમે મને કમેન્ટ સેક્શનમાં કહી દેશો. હું તમને અમારી વેબસાઇટ ઉપર એ પણ આપી દઈશ, પ્રોવાઈડ કરી દઈશ. નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો આનો જવાબ આપણે લખી દઈએ અહીંયા. 1 સેકન્ડ, કંઈ મિસ્ટેક કાઢી છે અમે? ના, અહીંયા પણ આવશે આપણે ચકાસો. અહીંયા આપણે આવશે ચકાસો. અને આ જે આન્સર છે અહીંયા આવશે, એ જ આન્સર છે અહીંયા આવશે. x = 0 અને y = પણ 0. ચલો આગળ વધીએ. હવે 5 વર્ષ પહેલાં ભાવિનની ઉંમર વ્યક્તિની ઉંમરથી 3 ગુણી હતી. 10 વર્ષ પછી ભાવિનની ઉંમર વ્યક્તિની ઉંમરથી 2 ગુણી વધી. તો ભાવિન અને વ્યક્તિની હાલની ઉંમર શોધો. તો આનો આન્સર આપણે લખી દઈએ અહીંયા. ભાવિનની ઉંમર થશે 50 વર્ષ, આની છે 50 વર્ષ. પછી ભાવિની ઉંમર છે 50 વર્ષ અને વ્યક્તિની ઉંમર છે 20 વર્ષ, આની છે 20 વર્ષ. ઓકે, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોણની લંબાઈ સમાન હોય. તો તમને એ શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ઓકે, સાબિત કરીને આપવાનું છે. તો એ તમને સાબિત કરી લેજો. 2 સમકેન્દ્રીય વર્તુળકોણની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શ છે તો તેની લંબાઈ શોધો. તો આનો જવાબ આપણે આવી જશે 8 સેમી. સમાંતર શ્રેણી A12 = 37, D = 3 આપેલ હોય તો A અને S12 શોધો. તો આનો આન્સર આવશે આપણે A = 4, S12 = 200,
46. જો A 6,1, B 8,2, C 9,4 અને D P,3 એ આ જ કોમામાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો Pની કિંમત શોધો. તો એની આન્સર આપણે આવી જશે P = 7. P = કેટલો આવશે? 7. પછી બિંદુ 4, -1 અને -2, -3 ને જોડતા રેખાખંડ વિભાગ બિંદુઓના યમ મેળવો. તો આપણે અહીંયા મેળવી દઈએ 2 - 5/3 અને બીજું ક્યાં લખું? અહીંયા છે લખી દઉં 0. અહીંયા લખી દઉં 0 - 7/3. નીચે આપેલ આકૃતિ વિતરણ મધ્યક શોધો. તો આનો જવાબ આપણે હું અહીંયા જ લખી દઉં 15/62 આનો આન્સર છે. પછી એક પેટીમાં 5 લાલ લકોટિયા, 8 સફેદ લકોટિયા અને 4 લીલી લકોટીઓ. પેટીમાંથી એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર આપેલી લકોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના. તો ફર્સ્ટનો આનો આન્સર આવી જશે. જો ઓકે, લાલ હોય એનો જવાબ આપણે આવશે કે કેટલા પ્રતિશત પેલું છે શું કહેવાય સંભાવના છે. તો 5/7 17. આનું આવશે 8/17 અને ના હોય એનું આવશે 13/17. ઓકે, ચલો સાબિત કરો કે ત્રિકોણને કોઈ એક બાજુની સમાંતર દોરેલી રેખા બાકીના બે બાજુઓની વિભિન્ન બિંદુઓમાં છેદે છે. તો બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓની સમપ્રમાણને વિભાજન કરે. તો આનો જવાબ આપણે તમે કરવાનું છે. આનો આપણે આન્સર હું ડાયરેક્ટ લખી દઉં છું. આનો આવશે x = 9 અને y = 15. ચલો, બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓના વર્ગો સરવાળો 290 છે તે તો સંખ્યાઓ શોધો. તો આનો સંખ્યાઓ 11 આવી જશે 11 અને 13. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે જે પરથી માહિતીનો બહુલક શોધો. તો આનો આન્સર આપણે આવી જશે 3681 આન્સર. પછી જેનું ત્રીજું પદ 5 અને 7મું પદ ન હોય તો એની સમાંતર શ્રેણી શોધો. તો એનો આપણે આન્સર આવશે 3, 4, 5, 6 .. 90 સેમી ઊંચાવાળી એક છોકરી વીજળીના થાંભલામાં તળેલી 1.2 સેમીની ઝડપથી દૂર જોઈ રહી. જો વીજળીવાળો ગોળ જમીનના સમતલથી 3.6 મીટર ઊંચા હોય તો 4 સેકન્ડ પછી તેના પછડિયાની લંબાઈ શોધો. તો આનો આન્સર આપણે આવી જશે 1.6 મીટર. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસને એક સાથે ઉછાળવામાં આવે છે તો તમામ શક્ય પરિણામ આપો. લખો પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓને સરવાળો 8 હોય, 13 હોય, 2 કે તેના નાના હોય કે સંભાવના કેટલી ના હોવાની સંભાવના કેટલી. ચલો, આનો આપણે આન્સર અહીંયા લખી દઈએ. 8 હોય એનું 5.36. આનું આપણે આવશે 8.17. ના ઉભા રહો. આનો આવશે 5.36. પછી આનો આવશે આપણે 0. આનું આવશે આપણે 1. શું આવશે? 1. ચલો, પછી એક થેલામાં લીંબુના સ્વાદની જ ફૂલકીઓ છે. માલીની થેલીઓમાં જ્યાં વગર એક કુલ્ફીઓ છે. કુલ્ફી બહાર કાઢે છે તો નારંગી સ્વાદની કુલ્ફી હોય, લીંબુ સ્વાદની હોય કુલ્ફી હોય તેની સંભાવના કેટલી? તો નારિયેળ સ્વાદની હોય તો એની 0 અને કુલ્ફીની હોય 1.
ઓકે, તો આખું પેપર આપણે કરી લીધું છે. આઈ હોપ તમને આખું પેપર ખબર પડી હશે. તો હવે આ પેપરને તમારે ડાઉનલોડ કરવું છે. તમે કેવી રીતના કરી શક્યો? તો આપણે ગૂગલ પર જઈને સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે. STUDY સ્ટડી VILLA સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે અને આ પૂરા પેપરનું PDF ડાઉનલોડ કરવાનું છે. તો આખું પેપર મેં તને સમજાવી દીધું છે. તો તમે આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.